अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય અરબી। મિત્રો, આપણે ધોરણ 9માં પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, કવિતા નંબર 10, કવિતા નંબર 11 આપણે પૂર્ણ કરી આજે આપણે નવો પાઠ ભણવા જઈ રહ્યા છીએ। એ પ્રકરણ 6 છે। પાઠનું નામ છે અલ કિમિયા। કિમિયો એક કળાનું નામ છે। એને ગુજરાતીમાં પણ કિમિયો કહેવાય છે। એને ગુજરાતીમાં પણ કિમિયો જ કહેવાય છે। તો આજથી અમુક સમય પહેલાં પ્રાચીન યુગમાં લોકોમાં આવી માન્યતા હતી કે જે માણસને આ કિમિયા નામની વિદ્યા આવડતી હોય તે માણસ માટીને સોનું બનાવી દે છે। હવે તેની હકીકત શું હતી તેની તો આપણને કંઈ જાણ નથી, પણ લોકોમાં આ વાત ચર્ચિત છે કે જે વ્યક્તિ પણ આ વિદ્યા જાણતો હતો તે વ્યક્તિ માટીને પોતાની કિમિયાની વિદ્યા દ્વારા સોનું બનાવી દેતો હતો। મિત્રો, આ પાઠમાંથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ પાઠનો ફકરો પરીક્ષામાં પૂછાય છે, એટલે ખૂબ ધ્યાનથી આ પાઠ સમજીએ। તેનું ભાષાંતર હું કરાવું છું, તેને બરાબર ધ્યાનથી જુઓ, સાંભળો અને યાદ રાખો। તો આપણે આગળ ચાલીએ। અદ્દરસુ સાદિસુ, અદ્દર્સ એટલે પાઠ, તેનું બહુવચન આવશે દુરુસ। અસાદિસ એટલે 6, અલ કિમિયા એટલે કિમિયો। નીચે લખ્યું છે 6 પાઠ કિમિયો। હવે આપણે પહેલો પેરેગ્રાફ કરવા જઈ રહ્યા છે। જે વિદ્યાર્થીઓને સારી રીતે અરબી ઉચ્ચાર કરતા નથી આવડતું તેઓ પેન્સિલ વડે પોતાની ચોપડીમાં અથવા નોટબુક તમારી પાસે હોય તો નોટબુકમાં બોલપેનથી તેનો પહેલા પેરેગ્રાફનો ઉચ્ચાર લખી લો। પહેલી લાઈન છે કાનલ ઔલાદુ યતહદ્દસૂના ફિલ લૈલી। કાનલ ઔલાદુ યતહદ્દસૂના ફિલ લૈલી। હવે આપણે તેનું ગુજરાતી કરીએ। કાનલ ઔલાદુ, ઔલાદ એ વલદનું બહુવચન છે। આ શબ્દ ઘણી વખત આવી ગયો। તો કાનલ ઔલાદુ બાળકો હતા। યતહદ્દસૂના વાતચીત કરવી, તેઓ વાતચીત કરતા હતા, બાળકો વાતચીત કરતા હતા। યતહદ્દસૂનો અર્થ વાતચીત કરવી। ફિલ લૈલી, લૈલુન એટલે રાત, લૈલુન એક વચનનો શબ્દ છે, તેનું બહુવચન આવશે લયાલી। કાનલ ઔલાદુ યતહદ્દસૂના ફિલ લૈલી, એક રાત્રે બાળકો વાતો કરી રહ્યા હતા। આખા વાક્યનું ગુજરાતી શું થશે? એક રાત્રે બાળકો વાતો કરી રહ્યા હતા, વાતચીત કરી રહ્યા હતા, ચર્ચા કરી રહ્યા હતા। આગળ ચાલીએ। વયતસામરૂના અનિલ કિમિયા। યતસામરૂના રાત્રે વાતચીત કરવાને યતસામરૂન કહેવાય। રાત્રે જે કંઈ પણ વાતચીત થાય, ચર્ચા થાય, ભાષણ થાય, બયાન આપવામાં આવે તે દરેક વાતોને આપણે શું કહીએ છીએ અરબીમાં, અરબી ભાષામાં? સામર યુસામિરુ, યતસામરૂના, તેઓ કિમિયા વિશે ચર્ચા કરી રહ્યા હતા। તેઓ કિમિયા વિશે ચર્ચા કરી રહ્યા હતા। આગળ ચાલો। વકાના ઇસ્માઈલુ યકૂલુ સમિઅતુ અન્ના શૈખન કાના યુહવ્વિલુ તુરાબા ઝહબન। ઇસ્માઇલ એ નામ છે, ઇસ્માઇલ એટલે ઇસ્માઇલ। યકૂલુ
કહી રહ્યો હતો. વકાના ઇસ્માઈલુ યકુલુ, ઇસ્માઈલ કહી રહ્યો હતો. સમિતુ મેં સાંભળ્યું છે. જો અહીંયા સમિતુ તાની ઉપર પેશ છે તો મેં સાંભળ્યું. આ તાની ઉપર આપણે પેશ હટાવી દઈએ અને જબર કરી દઈએ તો તેનો અર્થ થાય તું સાંભળતો, તે સાંભળ્યું હતું, એટલે બીજો પુરુષ થઈ જશે. અને તી કરી દઈએ, તાની નીચે જબર હટાવી દઈએ, ઝેર હટાવી દઈએ અને ઝેર મૂકી દઈએ તો તેનો અર્થ થઈ જશે ત્રીજી સ્ત્રી. પહેલી સ્ત્રી કહી રહી હતી એટલે તે સ્ત્રીલિંગ થઈ જશે અને ત્રીજો પુરુષ થઈ જશે. તો જો ઝબર ઝેર પેશના બદલવાથી આટલો બધો ફરક પડે છે. સમિતું મેં સાંભળ્યું હતું, સમિત તે સાંભળ્યું હતું, સમિતિ પહેલી સ્ત્રીએ સાંભળ્યું હતું, સોરી તે સ્ત્રીએ સાંભળ્યું હતું. અન્ન ખરેખર શૈખન વૃદ્ધ વ્યક્તિ, કાના યુહવ્વિલુ બદલી નાખતો હતો, કાના યુહવ્વિલુ બદલી નાખતો હતો. અતુરાબ એટલે માટી, ઝહબન એટલે સોનું. સમિતુ અન્ન શૈખન કાન યુહવ્વિલુ તુરાબ ઝહબન, મેં સાંભળ્યું છે કે એક વૃદ્ધ માણસ માટીને સોનામાં રૂપાંતરિત કરી નાખતો હતો. મેં સાંભળ્યું છે કે એક વૃદ્ધ માણસ માટીને સોનું બનાવી દેતો હતો. મેં સાંભળ્યું છે કે એક વૃદ્ધ માણસ માટીને સોનું બનાવી દેતો હતો. ઝહબન એટલે સોનું. અને ઝહબન આપણે ક્રિયાપદ જો એને એ કરીએ તો તેનો અર્થ થાય તે ગયો, પરંતુ અહીંયા ક્રિયાપદ નથી, નામ છે. તુરાબ એટલે માટી, તુરાબુન એટલે માટી. આગળ ચાલીએ. સદ્દકહુ મહમૂદુન વકાલ ઇન્નહુ ફન્નુન કાનન નાસુ યઅરિફૂનહુ ફિ ઝમનિલ કદીમી. સદ્દક યુસદ્દિકુ કોઈની વાતને સમર્થન આપવું. સદ્દકહુ તેની વાતને સમર્થન આપ્યું, તેણે તેની વાતને સમર્થન આપ્યું. એટલે સદ્દક એટલે કોઈની વાતની તાપસી પૂરવી, સમર્થન આપવું. મહમૂદુન મહમૂદ નામ છે. મહમૂદે ઇસ્માઇલની વાતને સમર્થન આપ્યું. વકાલ અને કહ્યું. ફરીથી સદ્દકહુ, હું એટલે ઇસ્માઇલ, ઇસ્માઇલની વાતને સમર્થન આપતા કહ્યું. કોણે? મહમૂદુન મહમૂદે. પછી વકાલ અને તેણે કહ્યું. શું કહ્યું? ઇન્નહુ ફન્નુન, ઇન્નહુ ખરેખર તે કિમિયો, ફન્નુન એક વિદ્યા છે. ઇન્નહુ ફન્નુન ખરેખર કિમિયો એક વિદ્યા છે, એક કળા છે, એક આવડત છે. કાનન્નાસુ યઅરિફૂનહુ, કાનન્નાસુ લોકો હતા. શું લોકો હતા? યઅરિફૂનહુ કિમિયાને જાણતા હતા, કિમિયાની કળાને જાણતા હતા. કોણ? ફિ ઝમનિલ કદીમી પ્રાચીન યુગના લોકો, પ્રાચીન સમયમાં. ઝમનિલ કદીમ એટલે પ્રાચીન યુગ, પહેલાંના સમયમાં. તો આપણે શું આખું ગુજરાતી શું કરીશું? કાનન્નાસુ યઅરિફૂનહુ ફિ ઝમનિલ કદીમી, લોકો પ્રાચીન યુગમાં કિમિયાને જાણતા હતા. લોકો પ્રાચીન યુગમાં કિમિયાની કળાને જાણતા હતા. ઇન્નહુ ફન્નુન કાનન્નાસુ યઅરિફૂનહુ ફિ ઝમનિલ કદીમી, કિમિયો ખરેખર એક કળા છે જેને લોકો પ્રાચીન યુગમાં પહેલાંના સમયમાં જાણતા હતા. આ તમારો અહીંયા એક પેરેગ્રાફ પૂરો થયો. આગળ આપણે ચાલીએ બીજા પેરેગ્રાફમાં.
તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ જેમને અરબી વાંચતા નથી આવડતું તેઓ અત્યારે આ બીજા પેરેગ્રાફનું ગુજરાતી ઉચ્ચાર લખી લે. વકાન અબૂહુમ યસ્મઉ હાદલ કલામ. વકાન અબૂહુમ યસ્મઉ હાદલ કલામ. આપણે ગુજરાતી કરીએ, ભાષાંતર તેનું કરીએ. વકાન અબૂહુમ, અબુન એક વચન, બહુવચન આબાઉન. બહુવચન શું આવશે તેનું? આબાઉન. તો વકાન અબૂહુમ તેમના પિતા. તેમના એટલે કોના? આ જે બાળકો અંદર ચર્ચા કરતા હતા ને, વાતચીત કરતા હતા ને તેમના. તો તેમના પિતા યસ્મઉ સાંભળતા હતા. તેમના પિતા સાંભળતા હતા. હાદલ કલામ આ વાતચીત. તેમના પિતા આ વાતચીત સાંભળતા હતા, સાંભળી રહ્યા હતા. કલામ વાતચીત. હાઝા એટલે આ. હાઝાનું બહુવચન હાઉલાઈ. તો વકાના અબૂહુમ યસ્મઉ હાદલ કલામ તેમના પિતા આ વાતચીત સાંભળી રહ્યા હતા. ફકોલ અને તેમણે કહ્યું ઇન્ની આરિફુલ કિમિયા. ઇન્ની ખરેખર હું, આરિફુ જાણું છું, અલ કિમિયા કિમિયાની વિદ્યા. ઇન્ની આરિફુલ કિમિયા હું કિમિયાની વિદ્યા જાણું છું. આગળ ચાલીએ. અન ઉઅલ્લિમુકુમ ગદન સબાહન. અન એટલે હું, ઉઅલ્લિમુકુમ હું તમને શીખવીશ, હું તમને જણાવીશ. ગદન, ગદન એટલે આવતીકાલ. આવતીકાલે મંગળવાર છે તો ગદન એટલે આવતીકાલ. અને તેનો વિરોધી અમસી એટલે ગઈકાલ. એટલે ગઈકાલે શું હતું? રવિવાર. તો ગઈકાલ કહેવું હોય તો અમસી અને આવતીકાલે કહેવું હોય તો ગદન. તો અન હું, ઉઅલ્લિમુકુમ હું તમને શીખવીશ, ગદન આવતીકાલે, સબાહન પરોઢીએ સવારમાં. અન ઉઅલ્લિમુકુમ ગદન સબાહન હું તમને આવતીકાલે સવારે શીખવીશ. સબાહનનું વિરોધી મસાઅન એટલે સાંજ. સબાહન એટલે સવાર, મસાન એટલે સાંજ. તો હું તમને આવતીકાલે સવારે જણાવીશ અથવા સવારે શીખવીશ. ફરિહલ ઔલાદુ વનામુ. ફરિહલ ઔલાદુ વનામુ. ફરિહ તેઓ ખુશ થયા. ફરિહ તેઓ ખુશ થયા. અલ ઔલાદ એટલે બાળકો. અત્યાર ઉપર પણ આવી ગયો. ઔલાદ બહુવચનનો શબ્દ છે, તેનું એક વચન શું આવશે? વલદુન. તો ફરિહલ ઔલાદુ બાળકો ખુશ થઈ ગયા, છોકરાઓ ખુશ થઈ ગયા. વનામુ વ એટલે અને, વ એટલે અને, તેને હરફે રબ્ત કહેવાય છે. તો વ એટલે અને. નામુ તેઓ બધા સૂઈ ગયા. નામુ તેઓ બધા સૂઈ ગયા. તો ફરિહલ ઔલાદુ વનામુ છોકરાઓ ખુશ થઈ ગયા અને સૂઈ ગયા. વકાનુ યરૌના અલ કિમિયા ફિલ મનામી. થાય છે શું? આપણે રાત્રે સૂતા પહેલાં જે કંઈક પણ વાતની ચર્ચા કરીએ છીએ, જે કોઈક વિષય આપણો ચર્ચામાં હોય રાત્રે અથવા સાંજના સમયે, અથવા કોઈ કામ એવું હોય જેમાં આપણે ટેન્શનમાં હોઈએ અને આપણે એવા સૂઈ જઈએ તો રાત્રે એ જ બધા વિચારો આપણે સ્વપ્નમાં દેખાય છે. વાત સમજાય છે? તમને પણ આનો તજુર્બો હશે, તમને પણ એક્સપિરિયન્સ હશે કે આપણે રાત્રે જે કંઈક પણ ચર્ચા કરતા હોઈએ અને એવા સૂઈ જઈએ દુઆ અને બધું પડ્યા વગર, તો રાત્રે આપણને એ જ બધું દેખાય છે. મોબાઈલમાં કંઈ જોયું હોય, ભૂત પ્રેત બધું જોયું હોય તો રાત્રે ડરીને પછી બૂમો પાડે જોરજોરથી છોકરું, પપ્પા અને મમ્મી. તો આ છોકરાઓ શું કરતા હતા?
આ છોકરાઓ પર સૂતા પહેલાં ચર્ચા કરી રહ્યા હતા. શાની ચર્ચા કરતા હતા? કિમિયા વિશે ચર્ચા કરતા હતા. તેમના દિમાગમાં શું હતું કે કિમિયો એક એવી વિદ્યા છે, એવી કળા છે જે માટીને સોનું બનાવી દે છે. તો આ બધી ચર્ચાઓ ચાલતી હતી અને એમને એમ એ લોકો સૂઈ ગયા. તો હવે શું થાય છે? વકાનુ યરોનલ કિમિયા ફિલ્મનામ, અને તેઓ જોઈ રહ્યા હતા અલ કિમિયા, કિમિયા કળા, આ વિદ્યા કિમિયો જોઈ રહ્યા હતા. ફિલ મનામ, મનામ એટલે સ્વપ્ન, ઊંઘમાં. મનામ એટલે ઊંઘમાં, સ્વપ્નમાં. અને તેમણે ઊંઘમાં કિમિયા વિશે સપનો જોયા. અને તેમણે ઊંઘમાં કિમિયાના સ્વપ્નો જોયા. શું જોયું? રઆ હાશિમુન ઇન્નહુ ફી કસરિન શામિખિન વ લિબાસિન ફાખિરિન. રઆ જોયું. કોણે જોયું? હાશિમુન, હાશિમે જોયું. ઇન્નહુ ખરેખર તે, ફી કસરિન, કસરિન એટલે મહેલ, આલિશાન મહેલ. શામિખુન, શામિખુન એટલે ઊંચો મહેલ. ઇન્નહુ કસરુન શામિખુન, તે હાશિમે જોયું, ખરેખર તે ઊંચા મહેલમાં છે. વ લિબાસુન, અને કપડાં. ફાખિરુન એટલે ભપકાદાર, રૂઆબદાર કપડાં. હાશિમે જોયું. રઆ હાશિમુન, હાશિમે જોયું. ઇન્નહુ ફી કસરિન શામિખિન, ખરેખર તે એક ઊંચા મહેલમાં છે. વ લિબાસુન ફાખિરુન, અને ઉમદા પોશાકમાં છે, રૂઆબદાર પોશાકમાં છે, ભપકાદાર પોશાકમાં છે. આખા વાક્યનું ગુજરાતીમાં: હાશિમે સ્વપ્ન જોયું કે તે એક ઊંચા મહેલમાં છે અને ઉમદા પોશાકમાં છે. કદ બુનિયલ કસરુ બિલ માલિલ્લદી હસલા બિલ કિમિયા. કદ બુનિયા, બુનિયા એટલે સ્થાપના કરવી, બનાવવું, ઘડવું. કદ બુનિયલ કસર, કસર એટલે અત્યારે આવી ગયું મહેલ. તેણે મહેલ બનાવ્યો છે. કદ બુનિયલ કસરુ, કદ બુનિયલ કસર, તેણે મહેલ બનાવ્યો છે, બાંધ્યો છે, મહેલની સ્થાપના કરી છે. બિલમાલ, એ ધન દોલત વડે, એ પૈસા વડે. અલ્લદી, જે હસલ પ્રાપ્ત કર્યો છે. બિલ કિમિયા, કિમિયા દ્વારા, કિમિયા દ્વારા હસલ પ્રાપ્ત કર્યો છે. અલ્લદી, જે. બિલમાલ, એ ધન દોલત વડે. તો આખા વાક્યનું ગુજરાતી: કદ બુનિયલ કસરુ, કદ બુનિયલ કસર બિલ માલિલ્લદી હસલ બિલ કિમિયા. તેણે આ મહેલ એ ધન દોલત વડે બનાવ્યો છે. જે તેણે આ મહેલ કિમિયા વડે પ્રાપ્ત થયેલા પૈસામાંથી બનાવ્યો છે. તેણે આ મહેલ કિમિયા વડે પ્રાપ્ત થયેલા પૈસામાંથી બનાવ્યો છે. અથવા આમ કરીશું: તેણે આ મહેલ એ ધન દોલત વડે તૈયાર કર્યો છે જે તેણે કિમિયા વડે પ્રાપ્ત કરી છે. જે તેણે કિમિયા વડે પ્રાપ્ત કરી છે. તો મિત્રો, આ તમારા 2 પેરેગ્રાફ પૂરા થાય છે. આ બંને પેરેગ્રાફ મળીને એક પેરેગ્રાફ તમને પરીક્ષામાં પૂછાશે. એટલે મિત્રો, અત્યારથી તેની તૈયારી કરી લો. તેને નોટબુકમાં સ્વચ્છ અક્ષરે પહેલે ઉપર અરબી લખો અને ગુજરાતી સારા અને સ્વચ્છ અક્ષરે, એવા અક્ષરે લખો જે અક્ષર તમે વાંચી શકો અને પોતે યાદ કરી શકો. બીજા પાસે ભીખ માંગવાની નોબત ન આવે. તો દરેક વિદ્યાર્થી આ ફકરાને બંને લખી લે, તેને સ્વચ્છ અક્ષરે ગુજરાતી પણ લખી લે અને તેનું ભાષાંતર પણ લખી લે. હું તમને PDF પર મોકલું છું ઇન્શાલ્લાહ. તો મળીશું ઇન્શાલ્લાહ બીજા પીરિયડમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.